અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું. જે થાય છે લોકો સાથે વાતચીત લોકો સાથે તમારો કાર્યક્રમ શું છે? આગળના કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી બીઆરપીએસ દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જોઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે અલ્પેશ જયરાજસિંહના સમર્થકો કહી રહ્યા છે કે સુરતમાં રાજકારણ ન ચાલ્યું એટલે હવે ગોંડલ આવી રહ્યા છે. રાજકારણ કોનું ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વ્યાસ છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. એટલે ભયનું શાસન છે એવું માનો છો? ખાસ વિરોધ પણ થયો છે તમારો? આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને માર મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્જાપુર હતું એ જ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઢીકા પાટા મારવામાં આવ્યા તમને? મારે કેમ કે એની અહીંયા કામ જ એ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ જ ધંધો કરશે. જલ્પેશભાઈ ગણેશભાઈ એમ કીધું કે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવી. આજ ગોંડલ આવ્યા છો, શું કે માનું દૂધની સાબિતી આપી અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે ત્યારે ચોક્કસ. અલ્પેશભાઈ ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે, પાટીદારોના ધારાસભ્ય છે અને રાજકોટમાં તો પાટીદારોના ઓલા સાંસદ સભ્ય છે, આમ છતાં પાટીદારો કેમ ખતરામાં? પાટીદારની વાત નથી ભાઈ, આ ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી. આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે. તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે? સરકાર કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે, અમારા ધ્યાન ઉપર આવશે, તે સરકારનું ધ્યાન દોરશું. જલ્પેશભાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે. હા, તો એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને. એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે, એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે. જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર, પોલીસ કરશે કે નહીં કરે. ઓકે, થેન્ક યુ. 100% મેં જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને પડકારને ચેલેન્જ મારા વતી કે મારા પરિવાર વતી નહીં, પણ ગોંડલની જનતા વતી ફેંક્યો હતો અને આજ મારા કે મારા પરિવાર વતી નહીં, ગોંડલની જનતાએ એને જન આક્રોશ દેખાડ્યો છે. ગોંડલની જનતાના 18 વર્ષના લોકો પૂરી તાકાતથી રોડ ઉપર નીકળી ગયા છે. ગોંડલના હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, માવડીઓ, અમારી બેન દીકરીઓ અને 18 વર્ષના વડીલો, માતાઓ, યુવાન ભાઈઓ અને બુઝુર્ગો આજ રોડ ઉપર મારા પરિવાર વતી ગોંડલની જનતા વતી જવાબ દેવા માટે મજબૂતાઈથી ઉતર્યા. ગણેશભાઈ, જે રીતે આક્ષેપો કરી રહ્યા છે, આક્ષેપો આજે થઈ રહ્યા છે, એ આક્ષેપો વિશે તમે શું વિચારો? એને કદાચ હજી જે પણ કોઈ આક્ષેપો કરવા પડે તો એ કરે, એમાં અમારે કોઈ પણ મારે કે મારા પરિવારે કે ગોંડલની જનતાએ ટીકા ટિપ્પણી કરવાની કોઈ પણ જરૂરિયાત નથી. મીડિયાના મિત્રો સવારથી અહીંયા હાજર હતા. કઈ રીતે ગોંડલની અંદર જન આક્રોશ છે, કઈ રીતે મજબૂતાઈથી પૂરી તાકાતથી સ્વયંભૂ રીતે ગોંડલના જનતા, ગોંડલના યુવાનો, 18 વર્ષના લોકો જે રીતે ખુલ્લા દિલ મૂકી અને મેદાનની અંદર નીકળી ગયા છે, હું એવું માનું છું મારા પરિવાર વતી ને ગોંડલ વતી ગોંડલના 18 વર્ષના લોકોએ પૂરી તાકાતથી આવા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને મજબૂતાઈથી જવાબ આપ્યો. રૂટ બદલવો પડ્યો છે, ચોક્કસપણે ગોંડલની જનતાનો જન આક્રોશ જોઈને રૂટ બદલવો પડ્યો છે. ગોંડલની જનતાએ, ગોંડલના વડીલોએ, યુવાનોએ, 18 વર્ષના લોકોએ ક્યાંય એને ગોંડલમાં ઊભું રહેવા માટેની જગ્યા નથી આપી, એટલા માટે રૂટ બદલવો પડ્યો છે એવું હું સ્પષ્ટપણે માનું છું. સંપૂર્ણ ખોટી બાબત છે. એની ભેગા લોકો આવેલા હતા, એને તે ડ્રામા ઊભો કરી અને પોતાની ગાડી ઉપર એમના જ માણસો દ્વારા હુમલો કરવામાં આવેલો છે અને આ હુમલો કરાવી અને એવું દર્શાવવામાં આવે છે કે ગોંડલની જનતા, ગોંડલના લોકોએ અને ગોંડલના આગેવાનોએ અમારી ઉપર હુમલો કર્યો છે, આવું સાબિત કરવા માંગે છે. પણ મીડિયાના મિત્રો સવારથી ખડા પગે ગોંડલની અંદર છે. ગોંડલની અંદર શિસ્તબદ્ધ રીતે અને ડિસિપ્લિનની રીતે
માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓથી માંડી પૂરી તાકાતથી શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન કરવા મેદાનમાં ઉતર્યા ગણેશભાઈ, શું કહેવામાં આવે છે કે બાળુમાંથી લોકોને લાવવામાં આવ્યા છે, ચેલેન્જ એક્સેપ્ટ નથી? હજી પણ ગોંડલની જનતાને ઈ ભાડુઆત લોકો ગણતા હોય, ગોંડલની જનતાને બહારથી લઈ આવેલા જનતાઓ લોકો ગણતા હોય તો આ એની વરવી હલકી માનસિકતાનું ઈ પ્રદર્શન કરે છે. અહીંયા તમે સ્વયંભૂ લોકો સુધી પહોંચો, યુવાનો સુધી જાઓ, વડીલો સુધી જાઓ, એને પૂછો તમારું નામ શું, તમારું ગામ કયું અને તમે શેના માટે જયરાજસિંહના પરિવારને, ગીતાબાના પરિવારને સમર્થન કરવા માટે રોડ ઉપર ઉતરેલા છો. આવું હું કે મારો પરિવાર નહીં, પણ તમે મેદાનમાં જઈને એક લોકો સુધી પહોંચી અને તમે આ વાત ગુજરાતની જનતા સુધી પહોંચાડો. ગોંડલની જનતાનો જન આક્રોશ, ગોંડલની જનતાનો મિજાજ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચાડો. ગણેશભાઈ, તેમનો જે આક્ષેપ છે પૈસાથી બોલાવેલા માણસો, આ આક્ષેપનો જવાબ તમે શું આપી રહ્યા છો? બિલકુલ આનો જવાબ મારે દેવાનો જ ન હોય. આનો જવાબ ગોંડલની જનતાએ દઈ દીધેલો છે. આ વિશે મારે કે મારા પરિવારે કોઈ ટિપ્પણી ન કરવાની હોય. આટલા બધા જન આક્રોશને, આટલા બધા 18 વર્ષના ગોંડલના લોકોને બદનામ કરવા માટે ભાડુતી ગણતા હોય તો આની હલકી ને વરવી માનસિકતા છે. ગણેશભાઈ, જે તંગદિલીનો માહોલ નહીં સર્જાય એના માટે શું અપીલ કરશો ગોંડલના સ્થાનિકોને? અમારા ગોંડલના તમામ લોકોએ ક્યાંય પણ ડિસિપ્લિન કે શિસ્ત તોડ્યું નથી. પૂરેપૂરી રીતે પોલીસ તંત્રને સાથ સહકાર આપ્યો છે. પૂરી રીતે વિરોધીઓને પણ એક શિસ્તબદ્ધ રીતે ને એક ડિસિપ્લિનની ભાષામાં વિરોધનું પ્રદર્શન કરેલું. ગોંડલવાસીઓને શું સંદેશ આપશો આજની ઘટના? ગોંડલવાસીઓને આજથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, ગોંડલવાસીઓને આઈ લવ યુ ગોંડલ.